હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ગાર્લિક બટર નાન ઘરે લોખંડના તવા ઉપર. તો ગાર્લિક બટર નાન બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. એ મેંદામાં આપણે મોવણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરવાનું છે ટેસ્ટ પ્રમાણે. 1 ચમચી આપણે દળેલી ખાંડ ઉમેરીશું. અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું. સાથે આપણે વાટેલું લસણ અને બટર ઉમેરી દઈશું. તો વાટેલા લસણની સાથે મેં બટરને મિક્સ કરી લીધું છે અને બધી વસ્તુને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 1 વાટકી જેટલું દહીં લઈશું. દહીં બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું લેવાનું છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું કે દહીં આપણે રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. હવે દહીંથી લોટને મિક્સ કર્યા પછી જો લોટમાં જરૂર પડે તો આપણે થોડું કરીને પાણી ઉમેરીશું. તો આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરવાની જરૂર પડી છે મારે. અને હવે તેલવાળા હાથેથી લોટને સારી રીતે મસળી અને અડધો કલાક માટે આપણે રહેવા દઈશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હવે અડધો કલાક થઈ ગયો છે અને લોટ સેટ થઈ ગયો છે. તો આપણે થોડું એવું ઓઇલ લગાવી અને લોટને સ્ટીકી થાય ત્યાં સુધી આપણે મસળી લઈશું સારી રીતે. તમે પણ જો આ રીતે મિત્રો ઘરે ગાર્લિક બટર નાન બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે અને ખાવાની ખૂબ મજા આવશે અને એકદમ સોફ્ટ એવી નાન બનીને રેડી થશે. તો હવે લોટ સારી રીતે સ્ટીકી થઈ ગયો છે તો તેના આપણે લુવા કરી લઈશું આ રીતના. તો નાનને આપણે બહુ મોટી સાઈઝમાં બનાવવાના નથી તો મેં એ રીતના લુવા કર્યા છે. થોડું અટામણ લઈ અને પાટલી પર નાનને વણી લઈશું. નાન આપણે બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં એવી મીડિયમ થીક વણવાની છે અને લંબગોળ આકારમાં વણવાની છે. તો મેં લંબગોળ આકારમાં વણી લીધી છે. હવે લસણની એક કળીને આ રીતે નાન ઉપર છીણી લઈશું અને આખા નાન ઉપર લસણને ફેલાવી દઈશું. થોડા એવા કાળા તલ સ્પ્રેડ કરી અને વેલણની મદદથી તલ અને લસણને આપણે નાનમાં પ્રેસ કરી દઈશું. તો કાળા તલ અને લસણનો જે ટેસ્ટ છે તે નાનમાં ખૂબ જ સરસ લાગે છે. થોડા લીલા ધાણા સ્પ્રેડ કરી નાન આપણી રેડી છે શેકાવા માટે. તો નાનને હાથમાં લઈ અને પાછળની બાજુ આપણે પાણી લગાવી દઈશું અને પાણીવાળો જે ભાગ છે તે આપણે લોખંડના તવા ઉપર આ રીતે ચોંટાડી દઈશું. જો મિત્રો તમે તવા પર નાન બનાવતા હો તો તવો લોખંડનો જ લેવો, નોનસ્ટિકમાં નાન નહીં બને. તો આ રીતે એક સાઈડ થોડા ફુગ્ગા થયા છે તો મેં આ રીતે તવાને ઊંધો કરી અને ડાયરેક્ટ ગેસની ફ્લેમથી નાનને શેકી લીધી છે. તો આ જ રીતે આપણે બીજા બધા નાન બનાવી લેવાના છે. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. હવે તૈયાર થયેલી નાન ઉપર આપણે બટર લગાવી દઈશું સારી રીતે બધી જ બાજુ, એટલે આપણી નાન છે તે એકદમ સોફ્ટ રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો આ રીતે મેં તવા પર બધી જ નાન બનાવીને રેડી કરી લીધી છે. તો પરફેક્ટ એવી નાન આપણી બનીને રેડી છે. બીજી નાન તવા પર મૂકતા પહેલાં તવો આપણે સાફ કરીશું અને નાનની બીજી બાજુ પાણી લગાવી અને પછી આપણે તવા પર નાનને ચીપકાવી દેવાની છે હથેળીની મદદથી. તો આ રીતે નાનને મૂક્યા પછી આપણે આંગળીની મદદથી નાનને આ રીતે પ્રેસ કરી લઈશું એટલે નાન તવા સાથે એકદમ ચોંટી જશે અને જ્યારે આપણે તવો પલટાવીશું નાનને શેકવા માટે ત્યારે તે પડવાની કોઈ આપણને ડર નહીં રહે. તો આ જ રીતે તમે પણ ઘરે નાન બનાવી શકો છો અને હોટલ જેવો ટેસ્ટ ઘરે
માણી શકો છો. તો મિત્રો મેં અહીંયા બધી જ ગાર્લિક બટર નાન બનાવીને રેડી કરી લીધી છે અને એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી ગાર્લિક બટર નાન બનીને રેડી છે. તો આપણે બટર લગાવી દઈશું એટલે જ્યાં સુધી નહીં ખાઈએ ત્યાં સુધી એકદમ સોફ્ટ એવી રહેશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.